તો હાલો મિત્રો નમસ્કાર. આજે આપણે વાડિયા આવી ગયા છે ને વાડિયા આપ જોઈ શકો છો. ઘઉંમાં આપણે મિક્સ પાક તરીકે રસકાનું વાવેતર કરેલું હતું, તો અત્યારે આપણે ઘઉં તો લઈ લીધા છે, તો રસકાનો પણ વાઢ આવી ગયો છે. તો આ રીતે આપણે આપ જોઈ શકો છો, આ જડીબુટી સમાન રસકાના ફૂલ પશુ માટે કહેવાય. તો આ રીતે આપણે કેમ કે આ દેશી રસકો છે અને આપણે આ બિયારણ ધીમે ધીમે લુપ્ત કરી નાખ્યા. અત્યારે આપણે જોઈશું આપણે પકવવાનો છે, કેમ કે હજી આની હાઈટ વધી જાય તો બિયારણ સારું નહીં આવે અને સમય ઘણો છે. તો આ રીતે આપણે રસકાનો એક વાઢ વાળી લઈએ તો પણ કેમ કે પશુ માટે નિર્ણય થઈ જાય અને પછી પાછું બિયારણ સારું પાકી જાય. તો આની હાઈટ પણ 3.5 ફૂટ આજુબાજુની થાય અને દેશી રસકાનું બિયારણ પણ જોવે તો મળી જશે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.